અમદાવાદમાં શિલજની આનંદ નિકેતન સ્કૂલ સામે વાલીઓનો આક્ષેપ છે કે 5મા ધોરણના વિદ્યાર્થીઓને ફરજિયાત રીતે મલાલાના પુસ્તકો ખરીદવા માટે દબાણ થઈ રહ્યું છે અને જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદે આ બાબતે વિરોધ નોંધાવ્યો છે। એટલું જ નહીં, અન્ય ધર્મના શિક્ષણનો આરોપ પણ લગાવ્યો છે। વાલીઓનો દાવો કંઈક એવો છે કે 1 મહિનાથી શાળાની પ્રાર્થના પણ બંધ કરી દેવાય છે। કોઈ શિક્ષિકા આ શાળામાં આવી છે અને જેના માધ્યમથી આ પ્રવૃત્તિ થતી હોવાનો દાવો છે। ત્યારે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને કારણદર્શક નોટિસ ફટકારી દીધી છે। આનંદ નિકેતન સ્કૂલમાં અત્યારે જે માહોલ ગરમાયો છે તેમાં એક નવો વિવાદ ફણગો ફૂટ્યો છે કે જે વિધર્મી શિક્ષકો અને ટ્રસ્ટીઓને સ્કૂલમાં રાખવામાં આવે છે। મેડમ છે તેમની સાથે વાત કરું। મેડમ, અહીંયા જે શિક્ષક છે તેના નામને લઈને પણ વિવાદ થઈ રહ્યો છે, તેનું નામ દર્શાવવામાં નથી આવતું। કોણ મેડમ છે, કયા ક્લાસમાં છે, જ્યારે તમે રજૂઆત કરી ત્યારે શું જાણવા મળ્યું? અમને નામ જ નથી કહેવામાં આવતું। આશના મેમ કહી દે કે આશના મેમ છે, પણ પાછળની તમે સરનેમ તો કહો, છુપાવો છો શું કામ? એઝ અ પેરેન્ટ્સ અમારો હક છે કે અમે તમને પૂછી શકીએ, તો તમે એ છુપાવવાનો શું રીઝન છે? એક મારું કિડ છે, એના ક્લાસના ક્લાસ ટીચરનું નામ આવે છે, બીજો કિડ જેનું ક્લાસ ટીચર મુસ્લિમ છે તો એનું નામ નથી આવતું। કેટલા સમયથી એ મુસ્લિમ ટીચર અહીંયા ભણાવી રહ્યા છે? જુલાઈએ જોઈન થયા છે, બિકોઝ એમના ક્લાસ ટીચર હતા નહીં, એટલે આ લોકોએ ગમે તેમ મેનેજ કરીને પહેલાં સ્ટાર્ટિંગમાં મહિનો ક્લાસ ટીચર વગર ચલાવી અને પછી એ મેમ જોઈન થયા છે। અમારા ક્લાસમાં એ ઇશ્યુ નથી થયો, બટ મેમનું નામ છે આશના શેખ। અને બુક કઈ છે, તમે જાણો છો બુક વિશે? નહીં, એ અમારા ક્લાસમાં ઇશ્યુ નથી થયો। એ આવી કોઈ રજૂઆત કચેરી ખાતે પહોંચી નથી। આપના ધ્યાનમાં હોય અને જો આપ અમને આપતા હોય તો ચોક્કસ। અત્યારે સ્કૂલ ખાતે જ VHPના કાર્યકર્તાઓ ઊભા છે, તેમના હાથમાં બુક પણ છે। વાલીઓનો પણ આરોપ છે કે મલાલાની બુક ખરીદવા માટે પ્રેશર કરવામાં આવે છે। નહીં, આવી કોઈ બાબત ધ્યાનમાં આવે છે તો ચોક્કસ અમે કાર્યવાહી કરીશું। સવારની પ્રાર્થના જે છે કરવામાં આવતી નથી અને કોઈ એક પુસ્તક હોય એના ઉપર વાંચવા માટેનું ખાસ કરીને ધાર્મિક કોઈક પુસ્તક છે, એનું સ્પષ્ટ નામ આપ્યું નથી, પરંતુ એ પ્રકારના પુસ્તકોનું વાંચન કરવા માટે શાળાઓમાં વિદ્યાર્થીને કહેવામાં આવે છે। તેવા પ્રકારની રજૂઆતો અહીંયા મળેલી છે। હકીકતમાં શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે। તપાસ અહેવાલ આવેથી જ હકીકત માલુમ થશે, પરંતુ હાલ પૂરતું કોઈપણ પ્રકારે કોઈ શાળાઓને સ્પષ્ટ પહેલેથી કહેલું છે કે કોઈપણ વિદ્યાર્થીઓ કે વાલીઓની ધાર્મિક લાગણી ક્યાંય દુભાય નહીં, તે પ્રકારે શાળાઓએ સર્વધર્મ સંભાવથી કાર્ય કરવું જરૂરી છે। ત્યારે અહીંયા કોઈ એક ડાયરેક્શન જો આપવામાં આવતું હોય તો એ બિલકુલ ગેરકાયદેસર છે અને તેના તપાસ અહેવાલને આધારે અમે આગળ વધીશું। અને આજ મુદ્દે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયા છે। જી જિગ્નેશ। લખમાં જો સમગ્ર કેસ પર નજર કરીએ તો પહેલા વિવાદ આવ્યો હતો એક બાળકના ભોજનમાં આવેલા કાચના ટુકડાને લઈને। આનંદ નિકેતન સિલજ ખાતે જે સ્કૂલ આવેલી છે તેમાં બપોરના મધ્યાહન ભોજનમાં એટલે કે 12:30 વાગે જે ભોજન પીરસાય છે તેમાં એક વિદ્યાર્થીને કાચનો ટુકડો તેના જમવામાં આવેલો, ત્યારબાદ તેને એન્ડોસ્કોપી સર્જરી કરવા સુધીની ફરજ પડી। ત્યારબાદ જ્યારે વાલીઓ સ્કૂલ પર પહોંચ્યા ત્યારે સ્કૂલ સત્તાધીશો સ્કૂલ મૂકીને ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ અચાનક જ વાલીઓનો આક્રોશ એટલો ફાટ્યો કે સ્કૂલના અંદર અંદાજિત 200થી વધુ વાલીઓએ પોતાની રજૂઆત કરી, કારણ કે પહેલા પણ આ જ સ્કૂલમાં જમવામાં વાળ આવવા, વાસી જમવાનું આપવું તેવી અનેક ફરિયાદો સ્કૂલ સત્તાધીશોને કરવામાં આવી હતી અને તે જ મામલે અગાઉ 25,000 રૂપિયાનો દંડ આ સ્કૂલને ચૂકવવામાં મજબૂર કરવા પડ્યા હતા, એટલે સ્કૂલે દંડ ચૂકવ્યો હતો। પરંતુ હવે જ્યારે આજે મામલો ઉશ્કેરાયો અને ત્યારબાદ વધુ એક વિવાદ આવ્યો કે એક મુસ્લિમ ટીચરનું નામ તેઓ છુપાવી રહ્યા છે। બીજી તરફ IM મલાલા નામની જે પુસ્તક છે તે પુસ્તક વાંચવા માટે દબાણ કરવામાં આવે છે, તે પુસ્તક ધોરણ 5 અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે। સ્કૂલમાં 1,000 રૂપિયા ભરી અને તે પુસ્તક ખરીદવા માટેનો તેમને દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ વાલીઓએ અને VHP દ્વારા લગાવવામાં આવ્યો છે। સાથે જ VHPના જે કાર્યકર્તાઓ પહોંચ્યા હતા તેઓએ રજૂઆત કરી હતી અને સાથે જ વિરોધ નોંધાવ્યો હતો કે આખા બુકમાંથી એક જ પેજ 5 વખત જો બાળકો વાંચે તો તેમને સારા ગ્રેસ પણ ટીચર આપતા હતા। તે પેજ કયું છે તેને લઈને DEO દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હવે જ્યારે બંને મામલે એટલે કે એક તરફ કેન્ટીનનો વિવાદ કે જે બાળકને કાચ આવી જાવ અને બીજી તરફ જે પુસ્તક છે તે પુસ્તકને લઈને સમગ્ર મામલો DEO સુધી પહોંચ્યો છે, ત્યારે સ્કૂલને સો કોઝ નોટિસ આપવામાં આવી છે અને અત્યારે સ્કૂલની કેન્ટીન પ્રાથમિક ધોરણે બંધ કરી અને તેમના ફૂડ સેફ્ટીના જે ધારાધોરણો છે તે પૂર્ણ થયા બાદ તે કેન્ટીન શરૂ થશે અને સ્કૂલ ઉપર અત્યારે તપાસની જે ઇન્કવાયરી છે તે DEO દ્વારા સોંપી દેવામાં આવી છે। ત્યારે બંને મુદ્દે તપાસમાં શું ખુલાસા થાય છે અને સ્કૂલ સત્તાધીશો વિરુદ્ધ શું એક્શન લેવાય છે તે જોવું મહત્વનું રહેશે। બિલકુલ, આભાર આપ જોડાયા તે બદલ।